નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના ઈડર ખાતે એક અત્યંત દુઃખદ બનાવ સામે આવ્યો છે. પ્રેમ સંબંધમાં ફસાઈને એક યુવક સાથે ફરાર થયેલી યુવતીને ઈડર પોલીસે ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. યુવતીને મળવા માટે તેની ફેમિલી પણ પોલીસ સ્ટેશને પહોંચી હતી. આ દરમિયાન દાદીએ ભાવુક થઈને યુવતીને બેટા ચાલ ઘરે કહી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ યુવતીએ દાદીને ઓળખવાનો ઇનકાર કરતા પરિવાર પણ આઘાત છવાઈ ગયો હતો. આ ઘટનાથી દાદીને ભારે માનસિક આઘાત લાગ્યો હતો અને અચાનક હાર્ટ એટેક આવતા તેમની તબિયત બગડી ગઈ હતી. તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ દાદીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. સમગ્ર બનાવની વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. અમે સાહેબ એવી રીતના આવ્યા કે અમારી બેબી 5 દનથી નાહી ગઈ છે, બરોબર. એ છોકરીને પકડીને લઈ આવ્યા અંદર, એટલે એ છોકરી છે બધી બાજુ ફરી ગઈ, એટલે એમના દાદી છે એમના આઘાત લાગી છે, એટલે એ છોકરીના કારણે એમનું દાદીનું મૃત્યુ પામ્યું. અમે એ છોકરી કહેશે કે મારે જવું નથી, હું કોઈને ઓળખતી નથી, એટલે એને આઘાત લાગી છે કે આ જે બનાવ બન્યો એ અમારી સમાજની જે દીકરી છે એમને એક છોકરો આજથી 5 દિવસ પહેલાં લઈને ભાગી ગયો હતો. તે અત્યારે પોલીસ સ્ટેશને ઈડર પોલીસ સ્ટેશને લાવ્યા હતા. સવારમાં જ્યારે લાવવામાં આવી છોકરીને પૂછતાછ કરવામાં આવી એટલે છોકરીએ એવું કીધું કે હું મારી દાદીને મારા માતા પિતાને ઓળખતી નથી અને હું મારા ઘરે જવા માંગતી નથી. એવું સાંભળતાની સાથે જ એમની દાદી જે એમના જોડે બેઠા હતા એમને એટેક આવ્યું, આપઘાત લાગ્યો અને એમનું મૃત્યુ થયું. ઈડર પોલીસ સ્ટેશનના અંદર જ મૃત્યુ થયું છે એમનું. એટલે અમારી સાહેબ એટલી જ અમારી સમાજની એટલી નમ્ર વિનંતી છે પોલીસ પ્રશાસનને કે આ જે છોકરી અને આ જે છોકરો છે આ જેમના કારણે આ જે બુઝુર્ગ મહિલાનું નિર્દોષ મહિલાનું મૃત્યુ થયું છે, આપઘાત થયું છે અને આ જે બનાવ બન્યો છે એમના કારણે બન્યો છે, એટલે એમને સજા થવી જોઈએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.